શ્યામકુમારના નમસ્કાર। પેરેગ્રાફ 1 શિક્ષણ ધારા અને વહીવટી નિયમો। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ શિક્ષણ સમિતિના હિસાબોનું ઓડિટ કરવાની જોગવાઈ છે? જવાબ કલમ 47 હેઠળ। 2 પ્રશ્ન ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમ હેઠળ બોર્ડના સભ્યોના રાજીનામાની વહીવટી જોગવાઈ છે? જવાબ કલમ 11 હેઠળ। 3 પ્રશ્ન એનઈપી 2020 ની ભલામણ અનુસાર ધોરણ 6 થી કયા પ્રકારનું શિક્ષણ આપવાની જોગવાઈ છે? જવાબ વ્યાવસાયિક શિક્ષણ વોકેશનલ એજ્યુકેશન। પેરેગ્રાફ 2 કલમો વર્તમાન પ્રવાહ અને મનોવિજ્ઞાન। 4 પ્રશ્ન આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ શિક્ષકોની સત્તાવાર ફરજો અને કાનૂની જવાબદારીઓ દર્શાવેલી છે? જવાબ કલમ 24 હેઠળ। 5 પ્રશ્ન લોરેન્સ કોહલબર્ગે બાળકના વિકાસ માટે કયો પ્રસિદ્ધ સિદ્ધાંત આપ્યો હતો? જવાબ નૈતિક વિકાસનો સિદ્ધાંત। 6 પ્રશ્ન વર્તમાન પ્રવાહ જૂન 2026ના નવા સત્રથી પ્રાથમિક શાળાઓમાં ટેકનોલોજી આધારિત કયો નવો હાજરી પ્રોજેક્ટ ફરજિયાત કરાયો છે? જવાબ ફેસ રેકગ્નિશન એટેન્ડન્સ સિસ્ટમ। પેરેગ્રાફ 3 ઇતિહાસ વારસો અને બંધારણીય જોગવાઈઓ। 7 પ્રશ્ન મૌર્ય વંશના કયા શાસકે કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો? જવાબ સમ્રાટ અશોકે। 8 પ્રશ્ન પોક્સો POCSO એક્ટની કઈ કલમ હેઠળ બાળ ગુનાઓના ઝડપી નિકાલ માટે ખાસ અદાલતો સ્થપાય છે? જવાબ કલમ 28 હેઠળ। 9 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કાનૂન સમક્ષ સમાનતાનો મૂળભૂત અધિકાર મળે છે? જવાબ અનુચ્છેદ 14 હેઠળ। પેરેગ્રાફ 4 વહીવટી દસ્તાવેજો અને ક્રિયાત્મક સંશોધન। 10 પ્રશ્ન શાળામાં ખરીદવામાં આવતી તમામ ભૌતિક અને કાયમી સાધન સામગ્રીની નોંધ કયા રજિસ્ટરમાં થાય છે? જવાબ ડેડસ્ટોક રજિસ્ટરમાં।